સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા તેવા પોલીસ કર્મીઓને જિલ્લા બહાર મૂકવામાં આવે તેવી માંગ છે। કોંગ્રેસના ફરિયાદ સેલ મંત્રી અશોકસિંહ ધીરુભા પરમારની આ બીજી વાર ચેનલ દ્વારા ફરી એકવાર રજૂઆત કરવામાં આવી છે। જે લોકો 9 વર્ષથી એકને એક પોલીસ સ્ટેશનમાં કર્મીઓ આજુબાજુના ગામોમાં છે તે કોચને 5 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે સત્તામૂળી પોલીસ સ્ટેશનમાં જે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે, એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ત્યારે સરકારશ્રીના પરિપત્ર અનુસાર ગૃહ સચિવ પરિપત્ર અનુસાર બદલી કરી નાખવામાં 7 પોલીસ કર્મીઓ આજુબાજુના ગામોથી 5 વર્ષ પૂર્ણ થયા સત્તા એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। હજી ટૂંક સમયમાં આ સમાચાર નાખવામાં આવે તો પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે કોંગ્રેસના ફરિયાદ સેલના મંત્રી મુખ્યમંત્રી કાર્યક્રમમાં પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે કલેક્ટરશ્રીને પણ જિલ્લા વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રેન્જ આઈજી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે। વ્યાજ વટોની વ્યાજખોરી અને બીજા ગેરકાયદેસર જુગારધામો આવા અસામાજિક પ્રવૃત્તિઓને લીધે યુવાધન બરબાદ થાય છે। આ યુવાધન બરબાદ થાય છે એને રોકવા માટેના મારો પ્રયત્ન છે, બીજા કોઈને હેરાન કરવા માટેના પ્રયત્નો નથી। અને મારી રજૂઆત એ છે કે આ પોલીસ કર્મચારી ફરીથી 6 પોલીસ કર્મચારી એવા છે કે ફરીથી એ બદલી થઈ હતી છતાં બદલી થઈને પાછા આવતી રહ્યા છે। એ પોલીસ કર્મચારી બદલી કરવી, અન્ય બીજા 5 પોલીસ કર્મચારી છે, કુલ 11 પોલીસ કર્મચારી એવા છે કે જેને 3 વર્ષ ઉપર થઈ ગયા હોય। સરકારનો પરિપત્ર છે 3 વર્ષના કોઈ પણ કર્મચારી હોય સરકારી કચેરીમાં એને તાત્કાલિક 3 વર્ષ પૂરા થતાં તાત્કાલિક બદલી કરી નાખવાની હોય, છતાં આ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કોઈ બદલી કરવામાં આવતી નથી। માટે મારી ઉચ્ચ કક્ષાએ આઈજી સાહેબ, ડીજીપી સાહેબ, ગવર્નર સાહેબ અને મુખ્યમંત્રી માનનીય ગૃહમંત્રી હર્ષદભાઈ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉચ્ચ કક્ષાએ રજૂઆત છે કે તાત્કાલિક અસરથી બદલી કરવી, નવા પોલીસ કર્મચારીને મૂકી દેવા, તેઓ નવા પોલીસ કર્મચારી આવતા તેઓનો હોશ સારો રહેશે અને પોલીસ કર્મચારી અને કામગીરી પણ સારી કરશે તેવી મારી રજૂઆત છે।